કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એફઆઈ બીકોમમાં યુનિટ 3માં જોયું, ગયા લેક્ચરમાં જોયું હતું કે ઉત્પાદન વિધેય એટલે શું, ઉત્પાદન વિધેય કોને કહેવાય, ઉત્પાદન વિધેયના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી હતી. ટોટલ 3 પ્રકાર હતા. સમ ઉત્પાદન વક્ર એટલે બે જુદા જુદા બિંદુઓએ એક સરખું ઉત્પાદન થાય છે એના વિશે આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવી હતી. ત્યાર પછી જોયું હતું કે સમખર્ચ રેખા એટલે કે બે બિંદુ હોય, બે એકમો, એ બંને એકમોએ એક સરખો ખર્ચ થવો જોઈએ. એમાં આપણે મૂડી અને શ્રમના જુદા જુદા એકમોની ચર્ચા કરી હતી. તો હવે જોઈશું આપણે સ્થિર ખર્ચ એટલે શું. તો સ્થિર ખર્ચ એટલે કે જે ખર્ચમાં ટૂંકા ગાળામાં વધારો કે ઘટાડો ન થઈ શકતો હોય તેવો ખર્ચ. તો સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય ઉત્પાદન વધે કે ઘટે, પરંતુ જે ખર્ચમાં કોઈ જ ફેરફાર ન થતો હોય તો તેને આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. કે ઉત્પાદન વધતું હોય અને ઘટતું પણ હોય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એને આપણે શું કહી શકીએ? સ્થિર ખર્ચ કહી શકીએ છીએ. કે પ્રોફેસર માર્શલ સ્થિર ખર્ચને પૂરક ખર્ચ તરીકે પણ ઓળખાવે છે. એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે પ્રોફેસર માર્શલે સ્થિર ખર્ચને બીજા કયા નામે ઓળખાવે છે? માર્શલ આ ખર્ચને પૂરક ખર્ચ એ અર્થમાં કહે છે કે આ ખર્ચ પર ઉત્પાદન આધાર રાખતું નથી, એટલે કે આ ખર્ચ કરવામાં આવે એટલે તરત જ ઉત્પાદન થતું નથી, માટે તે પૂરક છે. આપણને ઉદાહરણ આપ્યું છે કે વસ્તુનું ઉત્પાદન કરવા જમીન, મકાન, યંત્રો વગેરે પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે શું કહીશું? સ્થિર ખર્ચ છે. કારણ શું કે જમીન આપણે એકવાર ખરીદી લીધી અથવા તો જમીન આપણે ભાડે રાખી છે, તો ભાડે રાખ્યા પછી એના ઉપર આપણે ઉત્પાદન કરશું કે નહીં કર્યું, વાવેતર ઓછું થાય વધુ થાય, પરંતુ જમીનનું જે ભાડું છે એ યથાવત રૂપે આપણે આપવું પડે છે, એટલે એનું શું કહીશું? આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે મકાન. તો મકાનમાં આપણે રહેવી કે ન રહેવી, પરંતુ એનું ભાડું તો આપણે સમયાંતરે આપવું જ પડે છે. આવા કારણે આવા ખર્ચમાં ટૂંકા ગાળામાં ફેરફાર થઈ શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે કે ઘટે, પરંતુ જમીન, મકાન, યંત્રો વગેરે પાછળ સ્થિર ખર્ચ છે એ સ્થિર જ રહે છે. આથી આ સ્થિર ખર્ચ છે જેને આપણે અનુસૂચિ પ્રમાણે અને આકૃતિ પ્રમાણે સમજ્યું. કે સ્થિર ખર્ચની અનુસૂચિ. તો પહેલું તો એ કે આપણે વ્યાખ્યા ખબર છે કે ઉત્પાદનના એકમમાં વધારો ઘટાડો થાય, પરંતુ સામે તેના ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પહેલું તો આપણે કોષ્ટકમાં શું લીધું છે? ઉત્પાદનના એકમો. તો ઉત્પાદનના એકમો 1 થી 6 સુધીના છે, એટલે કે ઉત્પાદનના એકમોમાં દિવસે ને દિવસે શું થતું જાય છે? વધારો થાય છે, પરંતુ સામે એનો જે ખર્ચ આપ્યો છે એ યથાવત છે. 1 એકમનું ઉત્પાદન કરે તો પણ 200 રૂપિયાનો ખર્ચ થાય છે, 3 એકમનું ઉત્પાદન કરે તો પણ 200 રૂપિયાનો ખર્ચ થાય છે, અને છેલ્લે 6 એકમનું ઉત્પાદન કરે તો પણ 200 રૂપિયા ખર્ચ થાય છે. તો હવે આપણે એને અનુસૂચિની જોઈએ તો ત્યાર પછી આકૃતિમાં જોઈએ તો ખર્ચમાં ફેરફાર નથી થતો, એટલે કે ઓવાય ધરી ઉપર ખર્ચનું પ્રમાણ બતાવ્યું છે એ યથાવત સ્થિર છે. OX ધરીને સમાંતર FC રેખા છે, એટલે કે સ્થિર ખર્ચની રેખા જોવા મળે છે. અને નીચે OX ધરી ઉપર ઉત્પાદનના વિવિધ એકમો આપ્યા છે, 0 થી લઈ અને 5 સુધીના ઉત્પાદનના એકમો છે, છતાં પણ સામે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી આવે છે અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચનું ઉલટું કરશો ને એટલે શું થઈ જશે? અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ એટલે સમયના ટૂંકા ગાળામાં જે ફેરફાર થઈ શકતો હોય તે ખર્ચ. બીજા શબ્દોમાં કહીએ તો ટૂંકા ગાળામાં જે ખર્ચમાં વધારો કરી ઉત્પાદન વધારી શકાય, જે ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન ઘટાડી શકાતું હોય તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટવાની સાથે જે ખર્ચ ઘટે છે એને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ આપ્યું છે આપણે આમાં કાચા માલ ખરીદવાનો ખર્ચ, વીજળીનું બિલ, કર્મચારીનો પગાર, વાહન વ્યવહાર, ભાડું વગેરે ખર્ચના ટૂંકા ગાળામાં પરિવર્તન કરી શકાય છે. તેમજ ટૂંકા ગાળામાં બધા પાછળનું ખર્ચ વધારી ઉત્પાદન વધારી શકાય છે. આ બધા પાછળનું ખર્ચ ઘટાડી ઉત્પાદન ઘટાડી પણ શકાય છે. ઉદાહરણ તરીકે આપણે એક કર્મચારીનો પગાર જોઈએ તો કર્મચારીનો પગાર છે, કર્મચારીને તમે કામ ઉપર લગાડશો એટલે એ શું કરશે? ઉત્પાદનમાં વધારો કરશે. તો એ કામ કરે છે તો સામે આપણે એને શું કરવું પડશે? પગાર ચૂકવવો પડશે. એટલે એને શું થઈ ગયું? પગાર ચૂકવવો પડશે, એટલે સામે ઉત્પાદનમાં વધારો થાય છે. હવે કર્મચારીને આપણે કામે નહીં રાખીએ
તો આપણે એને પગાર ચૂકવવાનો નથી, એટલે ખર્ચમાં વધારો થશે નહીં. પરંતુ સામે એ કામ નથી કરતો તો ઉત્પાદનમાં પણ વધારો થશે નહીં. તો એવી રીતે વીજળીનું બિલ છે, જો આપણે એનો યુઝ કરશું તો વીજળીનું બિલ આવશે, નહીં વાપરવી તો નહીં આવે. વાહન વ્યવહાર છે, એટલે વાહન વ્યવહારને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર માટે આપણે ઉપયોગ કરશું તો એમાં આપણે પેટ્રોલ અથવા તો ડીઝલનો ખર્ચો થાય છે, બાકી ખર્ચો થતો નથી. હવે જોઈએ અસ્થિર ખર્ચની અનુસૂચિ. અસ્થિર ખર્ચની અનુસૂચિ. તો અસ્થિર ખર્ચમાં જોઈએ તો ઉત્પાદનના એકમો છે, 0 થી લઈને 6 સુધીના ઉત્પાદનના એકમો છે. ત્યાર પછી આપણને બતાવ્યું છે અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનના 0 હોય છે ત્યારે એનો ખર્ચ પણ કેટલો થાય છે? 0 થાય છે. ઉત્પાદન 1 એકમનું હોય છે ત્યારે તેનો ખર્ચ 20 રૂપિયાનો થાય છે. ઉત્પાદનનું પ્રમાણ 2 એકમનું થાય છે ત્યારે એનું પ્રમાણ છે 39. એટલે 39 એટલે 20 પ્લસ 19, એટલે કે પહેલાં એક એકમનું જ્યારે ઉત્પાદન કરતા ત્યારે 20 રૂપિયાનો ખર્ચ હતો, પ્લસ બીજા એકમનું ઉત્પાદન કર્યું ત્યારે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે? 19 રૂપિયાનો. એટલે કે બેયનો શું કરવાનો છે? સરવાળો કરો એટલે તમને 39 રૂપિયા મળે છે. એવી રીતે જ્યારે ઉત્પાદનના એકમો 3, 4, 5 અને 6 સુધી પહોંચે છે ત્યારે સામે અસ્થિર ખર્ચનું પ્રમાણ 105 રૂપિયા જોવા મળે છે. જે આકૃતિ દ્વારા જોઈ શકાય છે. OX ધરી ઉપર ઉત્પાદનના એકમો છે, તો ઉત્પાદનના એકમો અનુસૂચિમાં જોઈએ તો 0 થી લઈને 6 સુધીના આપણને ઉત્પાદનના એકમો જોવા મળે છે. ત્યાર પછી OY ધરી ઉપર ખર્ચ છે, અસ્થિર ખર્ચનું પ્રમાણ છે, તો અસ્થિર ખર્ચ છે 0 થી લઈને 105 સુધી જોવા મળે છે. તો પહેલું જ્યારે 1 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે 20 રૂપિયાનો ખર્ચ છે, એટલે આપણને 20 રૂપિયા એ બિંદુ જોવા મળે છે. બીજાનું કરે છે ત્યારે 39, બીજા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે એનો ખર્ચ થાય છે 39. એવી રીતે છઠ્ઠા એકમનું ઉત્પાદન કરશે ત્યારે એનો ખર્ચ થાય છે 105 રૂપિયા. ત્યારબાદ આપણે આ રેખાને જોડી દઈએ એટલે એ અસ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે ટોટલ ખર્ચ એટલે કે કુલ ખર્ચ. તો કુલ ખર્ચ એટલે સામાન્ય છે કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચનો સરવાળો, એટલે એને આપણે શું કહીએ? કુલ ખર્ચ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદન વધારો કરવા માટે લાગતા બધા જ ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. કે ઉત્પાદન વધારવું છે આપણે તો એના માટે જે ખર્ચ થાય છે એ તમામ ખર્ચને આપણે કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન કરવા માટે જમીન, મકાન, યંત્ર વગેરે સ્થિર મિલકત પાછળ જે ખર્ચ કરીએ છીએ એટલે કે સ્થિર ખર્ચ, અને કાચો માલ, વીજળીના બિલ, ટેલિફોન બિલ વગેરે પાછળ જે અસ્થિર ખર્ચ થાય છે, આ બધા ખર્ચને ભેગા કરવાથી જે ખર્ચ આપણને મળે છે એને આપણે કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કુલ ખર્ચની આ અનુસૂચિ કઈ રીતે આવશે? બેયનો સરવાળો છે કે ઉત્પાદનના એકમો 1 થી 6 સુધીના, અને સામે કુલ ખર્ચ કેટલો થવો જોઈએ? અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચ આપણો કેટલો હતો? 20, 39, 57, 74, 90, 105. તો સામે સ્થિર ખર્ચ કેટલો હતો? છેક સુધી પહેલા એકમમાં 200 રૂપિયા અને છઠ્ઠા એકમમાં પણ કેટલા હતા? 200 રૂપિયા. એટલે ટોટલ કરશો એટલે છઠ્ઠા એકમમાં કુલ ખર્ચ થાય છે 305 રૂપિયા. તો બંને આકૃતિ આમાં ભેગી આવશે. પહેલાં જોઈ શકીએ છીએ કે આ FC રેખા છે જે OX ધરીને સમાંતર છે. એ કઈ રેખા છે? કઈ આકૃતિ બને છે? આપણી સ્થિર ખર્ચની આકૃતિ. ત્યાર પછી TVC જે રેખા બતાવી છે એ કઈ આકૃતિ બને છે? આપણી અસ્થિર ખર્ચની રેખા. એ બંને રેખાઓ પરથી TC ખર્ચ એટલે કે કુલ ખર્ચ આપણને મળે છે, જે આપણે આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. આમાં કોઈ આંકડા દર્શાવવાની જરૂર છે નહીં. ત્યાર પછી આવે છે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ. સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ લાગતો ખર્ચ. બીજા શબ્દોમાં કહીએ કે કુલ ખર્ચને ઉત્પાદન વડે વિભાજતા જે ખર્ચ આવે છે તે ખર્ચને આપણે સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. એટલે કુલ ખર્ચ કેટલો થયો છે અને સામે આપણે ઉત્પાદન કેટલું કર્યું, બંનેને ભાગાકાર કરશું તો આપણને એમાંથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે. એનું સૂત્ર પણ આપ્યું છે કે AC = TC/TP, એટલે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ અને એના છેદમાં જોઈએ તો કુલ ઉત્પાદન. તો ઉદાહરણ તરીકે 5 વસ્તુનું ઉત્પાદન કરતાં 50 રૂપિયાનો ખર્ચ થાય છે, તો અહીં સરેરાશ ખર્ચ છે એ 50/5 એટલે કે બરાબર આપણને કેટલા મળે છે? 10 રૂપિયા. તો 10 રૂપિયા છે એ શું મળ્યું આપણને? સરેરાશ ખર્ચ મળે છે. તો આવી રીતે આપણે બીજા ઉદાહરણ લેવા હોય તો પણ લઈ શકીએ કે ઉત્પાદન છે
એ 5 વસ્તુઓનું ઉત્પાદન કરવાથી ખર્ચ આપણને 50 રૂપિયા થાય છે. તો સૂત્ર પ્રમાણે આપણે એની કિંમત મૂકીએ તો આપણો સરેરાશ ખર્ચ આપણને મળે છે 10 રૂપિયા. ત્યાર પછી જોઈએ તો સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે છેલ્લા એકમના ઉત્પાદન માટે કરવું પડતું ખર્ચ. એટલે કે કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો કરતાં કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પહેલાં જેટલું ઉત્પાદન કરતા હતા તો સામે ખર્ચ કેટલો હતો, પછી એમાં 1 એકમનો આપણે વધારો કર્યો તો સામે ઉત્પાદનમાં કેટલો વધારો થયો એને આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખાવી શકીએ છીએ. આપણને ઉદાહરણ આપ્યું છે કે 10 એકમનું જ્યારે આપણે ઉત્પાદન કરતા હોય ત્યારે આપણો ખર્ચ થાય છે 100 રૂપિયા. પછી 11મું એકમ બનાવવામાં આવે છે ત્યારે આપણો કુલ ખર્ચ વધીને 109 રૂપિયા થાય છે. તો અહીં 11મા સીમાંત એકમનો ખર્ચ થાય છે 9 રૂપિયા. આપણે બાદબાકી કરો, કુલ ખર્ચ પહેલાં કેટલું હોય છે 100 રૂપિયા, એનું કુલ ખર્ચ વધીને પછી કેટલું થાય છે 109 રૂપિયા. તો આ 9 રૂપિયા જે વધારાના છે એ 11મું એકમ ઉત્પાદિત કરવાનો ખર્ચ જોવા મળે છે. સરેરાશ અને સીમાંત ખર્ચની અનુસૂચિ. ઉત્પાદન આપ્યું છે, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો પહેલાં જોઈએ તો 1 થી 7 સુધીના એકમો છે ઉત્પાદન ખર્ચ. સામે કુલ ખર્ચ છે 28, 40, 45, 48, 60, 78 અને 105. ત્યાર પછી છે સરેરાશ ખર્ચ તો 28. ત્યાર પછી આવે છે 20, 15, 12, 12, 13 અને 15. સીમાંત ખર્ચ એટલે કે 28, 12, 5, 3, 12, 18 અને 27. આ જોવા મળે છે આપણને સીમાંત ખર્ચ. એટલે કે 1 એકમનો ઉત્પાદનમાં વધારો કરવાથી આપણને કેટલો વધારાનો ખર્ચ મળે છે એ આપણને સીમાંત ખર્ચ દ્વારા જાણી શકીએ છીએ. કુલ ખર્ચ તો ઉપર આપણે અનુસૂચિમાં જોયો હતો કે 7મા એકમનું ઉત્પાદન કેટલા થાય છે 105 રૂપિયા અને સરેરાશ ખર્ચ મળે છે આપણને 28, 20, 15, 12, 12, 13 અને 15 જે આપણો સરેરાશ ખર્ચ જોવા મળે છે. એની આકૃતિ છે આપણે જોઈ શકીએ છીએ. એ આકૃતિમાં ઉત્પાદનના એકમો છે, ખર્ચ બતાવ્યો છે, સ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બે વચ્ચેની આકૃતિ આપણને જોવા મળે છે. ઉપરની આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદન, OY ધરી ઉપર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. કોષ્ટકમાં સરેરાશ અને સીમાંત ખર્ચને આકૃતિમાં દર્શાવતા સરેરાશ ખર્ચ રેખા AC અને સીમાંત ખર્ચ રેખા MC છે. આ રેખાઓના આકાર પરથી તેમના વચ્ચેના આંતર સંબંધોની નીચે પ્રમાણે તારવણી કરી શકાય છે. હવે ઘણીવાર આપણે એવું પણ પૂછાય છે કે સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો એટલે કે આંતરિક સંબંધોની તપાસ કરો. તો બંનેનો પહેલાં આપણે અર્થ લખવાનો છે, સૂત્ર લખવાનું છે, ત્યારબાદ એના બે વચ્ચેના કેવા કેવા સંબંધો છે એની વિશે ચર્ચા આપણે કરીએ. તો શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વધુ હોય છે, પરંતુ જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટતા જાય છે. એટલે પહેલાં શું છે, ખર્ચ વધે છે, પરંતુ ઉત્પાદનમાં જેમ જેમ આપણે વધારો કરતા જઈશું તેમ તેમ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શરૂઆતમાં ઘટે છે. જ્યારે સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધારે ઘટે છે. એટલે સરેરાશ ખર્ચ કેટલો ઘટશે, ઓછો ઘટશે અને સીમાંત ખર્ચ વધારે ઘટે છે. ઉત્પાદનની અમુક કક્ષાએ પછી સરેરાશ ખર્ચ છે એ સ્થિર રહે છે. જ્યારે સરેરાશ ખર્ચ સ્થિર થાય છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. આથી સરેરાશ ખર્ચ રેખાને સીમાંત ખર્ચ રેખા છેદે છે. જ્યારે અમુક કક્ષાએ પહોંચો ત્યારે સરેરાશ ખર્ચ છે ને એ કેવો થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. હવે એ સરેરાશ ખર્ચ સ્થિર થઈ જતો હોય તો એ સીમાંત ખર્ચની જે રેખા છે એને છેદે છે. સ્થિર ખર્ચનો પૂર્ણ ઉપયોગ થયા પછી પણ ઉત્પાદન વધારવામાં આવે તો સરેરાશ ખર્ચ કેવો છે, વધે છે. જ્યારે સરેરાશ ખર્ચ વધે છે ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે. જો બે બાબત છે, સરેરાશ ખર્ચ વધતો હોય ને તો સામે સીમાંત ખર્ચ પણ કેવો વધતો જ હોય છે. એટલે કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધુ વધારો થાય છે. અને ખાસ 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે, એટલે કે યુ આકારની રેખા આપણને જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ, જેની સામાન્ય માહિતી આપણે ઉપર મેળવી છે, છતાં આપણે કોષ્ટકમાં જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને મેળવવામાં આવતો ખર્ચ છે.
સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ ઉત્પાદન. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વસ્તુના વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. આથી ઉત્પાદન વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચ સતત ઘટે છે. ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો વ્યસ્ત સંબંધ અનુસૂચિના સ્વરૂપમાં નીચે મુજબ કરી શકાય છે. એટલે કે બે વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. કુલ સ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચે વસ્તુના જે કુલ ઉત્પાદનના એકમો છે તે 0થી લઈને 5 સુધીના જોવા મળે છે. ત્યાર પછી આપ્યું છે કે કુલ સ્થિર ખર્ચ, તો કુલ સ્થિર ખર્ચ છે એમાં કોઈ વધારો ઘટાડો નથી થતો. એટલે કે પહેલાં એક 0 ઉત્પાદન હોય છે ત્યારે પણ 100 રૂપિયા હોય છે અને 5મા એકમે પહોંચે ત્યારે પણ એ 100 રૂપિયા જોવા મળે છે. ત્યાર પછી આવે છે કુલ સરેરાશ સ્થિર ખર્ચ. તો પહેલાં જોઈએ તો ઉત્પાદન નથી, 0 હોય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ પણ 0 હોય છે. પછી કુલ ઉત્પાદન 1નું થાય છે ત્યારે સરેરાશ ખર્ચ 100 રૂપિયા હોય છે. 2નું હોય છે ત્યારે 50 રૂપિયા થાય છે. ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે 33.33, ચોથા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે 25 અને છેલ્લે 5મા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે શું જોવા મળે છે? 20 રૂપિયાનો ખર્ચ જોવા મળે છે. એટલે પહેલાં એકમનું ઉત્પાદન છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. એટલે સરેરાશ ખર્ચ પણ કેટલો આવશે? 100, કારણ કે આપણે કુલ ઉત્પાદન વડે ભાગીશું એટલે આપણને 100 રૂપિયા ખર્ચ જોવા મળે છે. ત્યાર પછી 100 રૂપિયાને આપણે 2 વડે ભાગીએ એટલે 50 રૂપિયા. 100 રૂપિયાને 3 વડે ભાગાકાર કરશું એટલે 33 મળશે. 100 રૂપિયાને આપણે 4 વડે ભાગીશું જે કુલ સ્થિર ખર્ચ છે તો આપણને 25 રૂપિયા સરેરાશ સ્થિર ખર્ચ મળે છે. એવી જ રીતે જ્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા હોય છે અને એના દ્વારા આપણે કુલ ઉત્પાદન કેટલું છે? 5 રૂપિયા, તો એનો ભાગાકાર કરીશું આપણે એટલે સરેરાશ સ્થિર ખર્ચ છે એ 20 રૂપિયા પ્રાપ્ત થાય છે. તો એની આકૃતિ પણ આપણને જોવા મળે છે કે જે રીતે અનુસૂચિમાં દર્શાવ્યું છે એ રીતે નીચે આકૃતિમાં ઉત્પાદન છે એ 0થી લઈને 6 એકમ સુધીનું છે અને સરેરાશ સ્થિર ખર્ચ છે એ 25થી લઈને 100 સુધીનું જોવા મળે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે. હવે જોઈએ તો સરેરાશ અસ્થિર. તો સરેરાશ સ્થિર હતું એની જગ્યાએ શું આવશે? સરેરાશ અસ્થિર. એટલે બેમાં બહુ ઝાઝો ડિફરન્સ જોવા મળતો નથી. જે રીતે અસ્થિર હતું એની જગ્યાએ શું લખવાનું છે? સ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચમાં આપણે ઉત્પાદન વધે તો સામે ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યારે અસ્થિર ખર્ચમાં ફેરફાર થયેલ જોવા મળે છે. એટલે આ અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે કુલ ઉત્પાદન 0થી લઈને 7 સુધીનું હોય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 0થી લઈને 504 સુધીનો આપણને જોવા મળે છે. ત્યાર પછી એનો આપણે ભાગાકાર કરશું એટલે સરેરાશ સ્થિર ખર્ચ છે એ પણ 90થી લઈને 77 સુધીનો જોવા મળે છે. એ પણ આપણે આકૃતિમાં દર્શાવી શકીએ છીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ રેખા. ત્યાર પછી આવે છે કે વૈકલ્પિક ખર્ચ. તો આપણે વૈકલ્પિક ખર્ચ કોને કહેશું? વૈકલ્પિક ખર્ચ એટલે કે ઘણા બધા ઉપયોગો ધરાવતા ઉત્પાદનના સાધનોને જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે તે વિકલ્પોમાંથી પ્રાપ્ત થનાર આવકને સાધનોનો વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. જો આપણે પ્રોફેસર બેનહામના મત મુજબ જોઈએ તો વૈકલ્પિક ખર્ચ એટલે કે ઉત્પાદનના સાધનોએ જતા કરવા પડેલા શ્રેષ્ઠ વિકલ્પની આવક. એટલે કોઈ પણ એક સાધનોનો આપણે ઉપયોગ કરીશું તો એની સરખામણીમાં બીજા અન્ય સાધનોનો જે વિકલ્પ છે એ આપણે શું કરવું પડશે? જતો કરવો પડશે. તો એ જતા કરવામાંથી જેટલી આપણને આવક પ્રાપ્ત થાય છે એની શ્રેષ્ઠ વિકલ્પ આપણે કહેવામાં આવે છે. આપણને ઉદાહરણ આપ્યું છે એક જમીનનો ટુકડો. એક ઉદાહરણ વ્યવસ્થિત સમજાઈ જાય એટલે આપણને આની આ વ્યાખ્યા પણ વ્યવસ્થિત સમજાઈ જાય છે. જમીનના કોઈ ટુકડા ઉપર ઘઉં, ચોખા, કપાસ અને શેરડીનું ઉત્પાદન થઈ શકે છે. એટલે ટોટલ ઓપ્શન કેટલા છે આપણી પાસે? 4. કાં તો ઘઉંનું ઉત્પાદન થશે, ચોખાનું, કપાસ અથવા તો શેરડીનું. આ 4માંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. જો જમીનના ટુકડામાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો 400 રૂપિયા, બાજરીનું ઉત્પાદન કરવામાં આવે તો 500 રૂપિયા, શેરડીનું ઉત્પાદન કરવામાં આવે તો 900 રૂપિયા અને કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો 1000 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે. હવે જો જમીનના ટુકડાને કપાસના ઉત્પાદનમાં રોપવામાં આવે તો તે જ સમયે બાકીના ઘઉં, બાજરી અને શેરડીના ઉત્પાદનના વિકલ્પોનો શું કરવું પડશે? આપણે જતો કરવો પડશે. તો આ જતા કરવા પડેલા ત્રણેય વિકલ્પોમાં શેરડીના ઉત્પાદનનો વિકલ્પ શ્રેષ્ઠ હતો, કારણ કે શેરડીનું ઉત્પાદન કરવામાં આવે તો આપણને 900 રૂપિયા મળતા હતા અને કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો કેટલા મળતા હતા? 1000 રૂપિયા. તો આ કારણે શેરડીના ઉત્પાદન દ્વારા 900 આવક મળે છે તે હતી જે ઘઉં અને ચોખાની આવક કરતાં કેટલી છે? વધુ છે.
તેથી જમીનના ટુકડાનો વૈકલ્પિક ખર્ચ 900 છે તેમ કહી શકાય. આવી જ રીતે ઉત્પાદનના અન્ય 3 સાધનોનો વૈકલ્પિક ખર્ચ ગણી શકાય છે. એવી જ રીતે આપણે જોઈએ તો શેરડીનું ઉત્પાદન, ઘઉંનું ઉત્પાદન 400, બાજરીનું ઉત્પાદન 500, શેરડીનું ઉત્પાદન 900 અને કપાસનું ઉત્પાદન 1000 રૂપિયા. તો આપણે ઘઉંનું ઉત્પાદન કરવા ઈચ્છીએ છીએ તો સૌથી વધારે શ્રેષ્ઠ ઓપ્શન આપણી પાસે કયો હતો? કપાસનો. તો એમાંથી શું મળતું? તો આપણને 1000 રૂપિયા મળતા હતા. તો 1000 રૂપિયા છે એ શ્રેષ્ઠ આવક છે, જે છતો શ્રેષ્ઠ વિકલ્પ છે જે આપણે છતો કરવો પડે છે. એની જગ્યાએ આપણે જો બાજરીનું ઉત્પાદન કરવા ઈચ્છતા હોય તો એના પાસે આપણો શ્રેષ્ઠ ઉત્પાદન વિકલ્પ કયો આવશે? કપાસનો જ તે, કારણ કે એમાંથી આપણને 1000 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આપણે શ્રેષ્ઠ વિકલ્પ છતો કરવો પડે છે. ત્યાર પછી જોઈએ તો પેઢીના આવકના ખ્યાલો. તો સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં પેઢીની આવકના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરવામાં આવે છે. કુલ આવક, ચોખ્ખી આવક, સરેરાશ આવક, શ્રીમાંત આવક વગેરે, કે જેમાંથી જુદા જુદા પ્રકારની પેઢીઓમાં કિંમત ઉત્પાદન નિર્ધારણની પ્રક્રિયા સમજાવવામાં ચોખ્ખી આવકનો ખ્યાલ મહત્ત્વનો નથી. આથી અહીંયા આપણે જુદા જુદા પ્રકારના બજાર નીચે પેઢીની કુલ આવક, સરેરાશ આવક અને શ્રીમાંત આવકની ચર્ચા કરીશું. આ શોર્ટ ક્વેશ્ચન છે. આપણે કુલ આવક એટલે કે પેઢીમાં ઉત્પાદિત થયેલ સેવા વસ્તુ કે સેવાના એકમને તેને બજાર ભાવ વડે ગુણતા પેઢીની કુલ આવક પ્રાપ્ત થાય છે. પેઢીની કુલ આવક ક્યારે પ્રાપ્ત થાય? કે પેઢીમાં ઉત્પાદિત થયેલ સેવા કે વસ્તુના એકમને બજાર ભાવ જેટલો મળે છે એને વડે આપણે શું કરવાનું છે? ગુણવાનો છે. એટલે આપણને કુલ આવક પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કોઈ એક પેઢી છે એ 1000 બલ્બ બનાવે છે અને માર્કેટમાં બલ્બનો ભાવ છે 10 રૂપિયા. તો 1000 ગુણ્યા 10 એટલે કે 10,000 મળી, જે આપણને શું કહેવાય છે? કુલ આવક કહેવામાં આવે છે. હવે એવી જ રીતે સરેરાશ આવક, તો પેઢીના કુલ વેચાણના એકમો એને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકને કુલ વેચાણ એકમ અથવા તો કુલ ઉત્પાદન એકમો વડે વિભાજતા જે આવક મળે છે તેને સરેરાશ આવક કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એકમ દીઠ આવકને આપણે સરેરાશ આવક પણ કહીએ છીએ. ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક પેઢી છે એનું કુલ ઉત્પાદન 100 એકમનું છે, એની વેચાણ કિંમત કેટલી છે? 10 રૂપિયા છે. તો પેઢીની કુલ આવક કેટલી થઈ? 1000 રૂપિયા. તો પેઢીની સરેરાશ આવક શોધો. એટલે કે આપણને 3 આવક આપી હોય, કુલ આવક આપી હોય, વેચાણ કિંમત આપી હોય, એના પરથી આપણે કુલ આવક મેળવી શકીએ, કારણ કે આપણી પાસે કુલ ઉત્પાદન પણ છે અને સામે એની કિંમત પણ જોવા મળે છે. એટલે કુલ ઉત્પાદન 100 એકમનું છે, વેચાણ કિંમત 10 રૂપિયા છે, એટલે પેઢીની કુલ આવક કેટલી થઈ? 1000 રૂપિયા આવક એની થાય છે. તો હવે એના ઉપરથી આપણે સરેરાશ આવક મેળવવી હોય તો કુલ આવક ભાગ્યા કુલ ઉત્પાદન. તો કુલ આવક આપણી કેટલી છે? 1000 રૂપિયાની. તો કુલ ઉત્પાદન આપણે કેટલું કરીએ છીએ? 100 એકમનું. તો 10 રૂપિયા છે આપણને મળે છે અને આપણે સરેરાશ આવક તરીકે ઓળખાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો શ્રીમાંત આવક. પેઢીના કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરતાં પેઢીની કુલ આવકમાં જે વધારો કે ઘટાડો થાય છે તેને શ્રીમાંત આવક તરીકે ઓળખાવી શકાય છે. કે ટૂંકમાં કહીએ તો ઉત્પાદિત કરેલા છેલ્લા એકમના વેચાણ દ્વારા પ્રાપ્ત થતી આવકને પેઢીની શ્રીમાંત આવક કહેવામાં આવે છે, જે આ શ્રીમાંત ખર્ચ જેવું છે. આપણે આગળ જોયું ને કે શ્રીમાંત ખર્ચમાં એક એકમનો એક વધારો કરવાથી આપણે જે ખર્ચમાં વધારો થાય છે એને શ્રીમાંત ખર્ચ કહેવામાં આવે છે. તો શ્રીમાંત આવક એટલે પેઢીના કુલ ઉત્પાદનમાં જો આપણે એક એકમનો વધારો કે ઘટાડો કરતાં પેઢીની આવકમાં જે ફેરફાર થાય તેને આપણે શ્રીમાંત આવક કહેવાય છે. ઉદાહરણ તરીકે એક પેઢીમાં 100 એકમનું ઉત્પાદન થાય છે અને પેઢીની કુલ આવક કેટલી છે? 1000 રૂપિયા. જો હવે પેઢીમાં 101 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો પેઢીની કુલ આવક થાય છે 1009 રૂપિયા. તો અહીં જે 9 રૂપિયા મળે છે એ શું છે? આપણી શ્રીમાંત આવક જોવા મળે છે. ત્યાર પછી જે પૂર્ણ હરીફાઈ હેઠળ સરેરાશ, પેઢીની સરેરાશ અને શ્રીમાંત આવક વચ્ચેનો સંબંધ કેવો છે? કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે આપણને ખ્યાલ છે કે જ્યાં અસંખ્ય ખરીદનાર, અસંખ્ય વેચનાર હોય એવું બજાર છે. તો એમાં સરેરાશ ખર્ચ અને શ્રીમાંત ખર્ચ કેવો હોય એની અનુસૂચિ આપણને આપી છે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સરેરાશ અને શ્રીમાંત આવકની અનુસૂચિ છે કે વસ્તુનું ઉત્પાદન આપ્યું છે અને વેચાણના એકમો છે 1 થી 4 સુધીના, સામે કિંમત કેટલી છે? સ્થિર રહે છે 10 રૂપિયા. કુલ આવકમાં 10, 20, 30 અને 40, કારણ કે આપણે એકમ વડે એને ભાગાકાર કરવાનો છે. સરેરાશ આવક કેટલી છે? સ્થિર છે અને શ્રીમાંત આવક પણ આપણને સ્થિર રહેલી જોવા
મળે છે. તો એની આકૃતિ હંમેશા કેવી સ્થિર છે, એટલે OX ધરીને સમાંતર DD રેખા આપણને જોવા મળે છે. એવી રીતે ઇજારાયુક્ત હરીફાઈ અને ઇજારા હેઠળની પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો એવી જ રીતે સંબંધ છે. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે કેવું બજાર હશે કે ઇજારાયુક્ત હરીફાઈ છે ને એ પૂર્ણ હરીફાઈ પણ નથી અને અલ્પહસ્તક ઇજારો પણ નથી. એટલે કે બે વચ્ચેની સ્થિતિ હોય તો એને આપણે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખાવી શકીએ છીએ. એની અનુસૂચિ છે, આકૃતિ દ્વારા સમજૂતી છે. ત્યાર પછી કિંમત ઘટાડે છે, સરેરાશ આવક ઘટે છે. આથી શ્રીમાંત આવક પણ ઘટે છે, પરંતુ તે વધુને વધુ એકમના વેચાણ સાથે સરેરાશ આવક અને શ્રીમાંત આવક વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે કે શ્રીમાંત ખર્ચ છે, આકૃતિમાં જોઈ શકીએ છીએ કે શ્રીમાંત આવક અને સરેરાશ આવક બંનેની રેખાઓ આપણને OY ધરી ઉપર કિંમત આપી છે, એટલે કે આવક છે, અને OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે. તો આવી રીતે આપણો અહીં ત્રીજો યુનિટ પૂરો થાય છે. એટલે કે ત્રીજા યુનિટમાં આમ જોઈએ તો ત્રીજો યુનિટ સાવ નાનો છે. ત્રીજા યુનિટમાં એટલા બધા પ્રશ્ન પણ લેન્ધી નથી અને સાવ ઇઝી પ્રશ્ન છે કે ખર્ચ કેટલા, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. ત્યાર પછી જોઈએ તો આપણી કુલ આવકના પ્રમાણે, એટલે કે સરેરાશ આવક, સીમાંત આવક અને કુલ આવક, 3 આવક વિશે અભ્યાસ કર્યો છે. આપણે ખર્ચનું પ્રમાણ વિશે જાણીશું. તો આવી રીતે આપણો અહીં ત્રીજો યુનિટ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.